બધા લોકોને જય શ્રી રામ. કાલે છે ઉત્તરાયણ, એટલે એટલા માટે આપણે બધા હવે પતંગ લેવા જાવી છીએ બજારમાં. તો જોઈએ આગળ કેવા પતંગ લેવાય છે, તો આગળ જોડાઈ રહીજો. પતંગ લેવાય કે ન લેવાય, પણ આવે છે મજા. અત્યારે આગળ જોવો કેવી મજા આવે છે તમને બધાની. ત્યાં પંપુડું લઈ લીધું છે, આજુભાઈ ને કપાયું છે ને આબુભાઈ છે. પતંગ લેવાના છે. એક વાર ટૂટા ટૂટા ન ભેગું છું. બજારમાં પતંગ ન આવ્યો એટલે હવે જાય કાળુના ભાઈબંધની પાસે. નાના ભાઈ પંપુડું એને અપાય. હવે બધા પંપુડા વાળા છે. બંકો બંકો બંકો. હવે પતંગ કેવા છે કાળુના ભાઈબંધ પાસે જોતા આવી બધા. બરોબર ને ભાઈ? બરોબર બરોબર. આ બધા હવે અમારે ભૂખ્યા થયા છે. એમાં કાનાભાઈ ભૂખ્યા છે હાવ, એટલે હાવ ખાધા વગર ના આવેલા છે. તારે શેરડી ગોતે છે. હાલો તારે હવે આવે કાનાભાઈ ને શેરડી ખવડાવી દી. શેરડીનો ડોઝ પૂરો છો એટલે આ બીજી વરસાદી અમારે આવી ગઈ. અહીંયા કાંઈક હતું તો ભાઈ અહીંયા બીજી વરસાદી આવી ગઈ. હું હતું એ નથી ખબર, પણ પ્રસાદી અમારે આવી ગઈ છે. અમારા કાના ભગતને ભૂખ લાગી હતી ને એટલે ભગવાન ઓટોમેટિક નાસ્તો કરાવે. ક્યાં કાના કોઈ ન રાખે હે? હા હા પ્રસાદી ખાઈ લઈ તો કાના ભગત. રાત્રે થઈ ગયું હતું મોડું, પછી સવારે જઈ ગયા તો સીધા 9 વાગી ગયા હતા. તૈયાર બૈયાર થઈને આપણે અગાસીમાં આવ્યા. જોયું મોટા ભાઈ પતંગ ચગાવતા હતા. આટલા બધા કંઈ પતંગ નહોતા ચગતા. તો આપણે જઈએ મંદિરે, પછી જઈએ આપણી પાર્ટી આગળ. કાનાભાઈ કેટલા પતંગ કાપ્યા? Okay, let's go. બંકાનો પતંગ નથી શકતો મિત્રો. બંકો ચગાવે એટલે કોઈ નથી વાત છે. જો આ બંકો થોડીક વાર પછી જોયું ત્યાં તો મેહુલભાઈ છૂટ દેતા હતા પતંગને ઉપર. દેવાંગભાઈથી પતંગ નહોતો ચગતો એટલા માટે અમિતભાઈ ડિસ્કો કરવા માંડ્યા. ત્યાં તો ફૂલ મોજમાં છે. પછી સાંજ પડી એટલે જેડીભાઈ આવી ગયા હતા. ત્યાં તો યશરભાઈ તૈયાર થઈ ગયા ફોટા પડાવવા માટે. બધા ફોટા બોટા પડાવી લઈ. ડિસ્કો બિસ્કો પછી કરવાનો હશે. ફોટા પહેલાં પડાવી લઈ, પછી ડિસ્કોનો વારો. તુષારભાઈને હમણાં બધા ગોઠવવા મળશે. જો રાહુલભાઈ તો ફૂલ તૈયાર જ છે. તો બધા લાઉડ સ્પીકર નું બધું હાલે છે. બે ગોઠવાઈ ગયા. એમ આપણે ડિસ્કો કરવાનો છે. ગીત અત્યારે વાગે છે. આપણે આમાં કોપી રાઈટ આવે એટલા માટે આપણે સાઉન્ડ આપણે નથી લીધું.
બેકગ્રાઉન્ડ મ્યુઝિક મૂકી કાના ભાઈ કાંઈક વિચારમાં પડી ગયા છે નામાં આવી ગયા પાછા લાઈનમાં આવી ગયા થોડીક વાર થઈ કે આપણને ઘરેથી વસ્તુ લેવા મોકલી દીધા ત્યાં વસ્તુ લેવા માટે શાક બકાલું લેવાનું હતું શાક બકાલું લઈને જોયું કે ત્યાં ફટાકડા ફૂટતા અંધારું થઈ ગયું એટલા માટે હવે બધા ફટાકડા ફોડે છે નીરખીને જોયું તો ત્યાં એક પતંગી ચકતો હતો હારો ઘડીક ફટાકડા બટાકડા જોઈને પછી હવે પાછું જવાનું છે પતંગ ચગાવતા હતા ને ત્યાં આપણે તમે બધા જોવો ફટાકડા હા રાહુલભાઈનો અમારો રૂમ છે વીઆઈપી મકાન બનાવ્યું છે ઉત્તરાયણ અમે આ ઘરે જ કરી હતી કેવી કરે ભાઈ ઉત્તરાયણ વીઆઈપી મકાનમાં હાલ બતાવો વિઝિટ કરો તમે હા અમારો જેડીભાઈ વિઝિટ કરાવશે ફૂલ જેડીભાઈ બોલો ફૂલ લક્ઝરિયસ રૂમ માસ્ટર બેડરૂમ માસ્ટર બેડરૂમ પાવર બાય રાહુલ ડાભી રાહુલ ડાભી રાહુલભાઈ ડાભી રાહુલભાઈ ડાભી રાહુલભાઈ ડાભી આ એનો રૂમ છે આ રૂમ એનો છે એને ડેકોરેટેડ થાય મૂર્તિ ફૂલ ડેકોરેશન કરવાનું છે એ આખો ઘરનું મકાન પાસે આપણે મિરર લગાડી દેશે હજી મિરર બાકી છે ને લગાડવાના એ બેજનું મકાન કરી નાખ્યું છે રાહુલભાઈ એ તો દેખાડી દીધું જે હજી આપણે પાછા આવશું હજી તો ફૂલ અબુભાઈ તમારા લાઇટ ફિટિંગ વાળા ભાઈનું કામ છે અબુભાઈ પોતે શેઠનું કામ છે અબુનો નંબર જીવાલા અબુનો નંબર તો જાહેરમાં નંબર આપ્યો હતો હાલો હવે જવાનું છે ઘરે હેપી મકર સંક્રાંતિ મકર મકરાંતિ ગુડ બાય ટાટા રાહુલભાઈ આભાર તમારો અમને સાચવવા બદલ હા